આવી હોય ચારણની દીકરીઓ, સૌ કોઈ જોઈને બોલ્યા આવી હોય ચારણની દીકરીઓ. આજનો આ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી પરંપરા મુજબ આ કાર્યક્રમ શરૂ કરશું અને એ માટે આગળનો દોર હું ભાઈ હરેશભાઈ કાવાણીને આપીશ. સૌને જય ખોડિયાર. આપણે વિનંતી કરું એક વખત આપણે સૌ માના ચરણોમાં જય જયકાર કરીએ. બોલીએ શ્રી ખોડિયાર માત કી. ખોડલધામ ટ્રસ્ટ કાગળના માધ્યમથી વિશ્વભરમાં વસતા લેવા પાટીદારોને એક કરવાનું એક અદ્ભુત સંકલ્પ આપણે સૌએ સાથે મળીને 2017માં પૂર્ણ કર્યો અને એને પણ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને 2027માં આપણે દશાબ્દી મહોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરી રહ્યા છે. ત્યારે માતાજીના રથને પ્રસ્થાન કરાવવા માટેનો આ અવસર સૌરાષ્ટ્રના કેન્દ્ર બિંદુ સમાન રાજકોટના આંગણે છે અને આપણે કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવી છે. આપણી સૌરાષ્ટ્રની પરંપરા છે કે મહેમાન આંગણે આવ્યા હોય તો આપણે એમને કુમકુમ તિલકથી સ્વાગત કરીએ, પરંતુ અહીંયા તો મા સરસ્વતીની ઉપાસનાનો આ કાર્યક્રમ અને એટલે કહેવાનું મન થાય કે રસમ અહીંની જુદી અને નિયમ સાવ નોખા, અમારે મન શબ્દો એ જ કંકુને ચોખા. આ શબ્દરૂપી કંકુને ચોખાથી સૌને આવકારવા માટે સ્વાગત પ્રવચન લઈને આવે છે આદરણીય શ્રી CL રામાણી સાહેબ. જય મા ખોડલ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. આજરોજ ખોડલધામ દશાબ્દી મહોત્સવ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આદરણીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, બાવકુભાઈ ઉંધાડ અને રમેશભાઈ ઢીલાડા, આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ ઉપસ્થિત છે. આપણે ગર્વની વાત છે. આજે સૌ ઉપસ્થિત ત્યારે નથી કોઈ પુષ્પો કે ચંદન, સ્વાગત સાથે અમારા વંદન, નથી કોઈ શબ્દો કે લિફાફા, શબ્દો જ ઘણા શોધ્યા પણ લાગણી જ એ જ અમારી આવકારની ભાષા. આ શબ્દોથી સ્વાગત કરી દશાબ્દી મહોત્સવ નિમિત્તે એટલું જ કહીશ કે માટી એ સંપ કર્યો અને ઈંટ થઈ અને ઈંટ ભેગી થઈ તો ભીંત થઈ. આપ સૌ આ ભીંત સ્વરૂપે ખોડલધામના પાયાના પથ્થર તરીકે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું શબ્દોથી સ્વાગત કરું છું. વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, કન્વીનરશ્રીઓ છે અને બહેનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે એક એક વ્યક્તિનું નામ લેવામાં સમય લાગે એના માટે આપ સૌને ફરીથી સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. ભવતુ સર્વમંગલમ. આભાર. આપણે સૌ માના ચરણોમાં મસ્તક ઝુકાવવા માટે એકઠા થયા છે અને આમે આપણી ભારતીય પરંપરામાં પ્રકાશનું વિશેષ મહત્વ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ દીપનું પ્રજ્વલન કરી અને ફૂંક મારે અને બુઝાવે અને આપણે દીપ પ્રગટાવીએ અને એવી જ એક સંગઠનની જ્યોત પ્રગટાવવા તરફ આપણે સૌ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય માટે માના ચરણોમાં જવું છે. શક્તિ સ્વરૂપા એવી મા ખોડિયારના ચરણોમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ તમામ બહેનોને, આદરણીય અનારબેન પટેલ, આદરણીય જૈનીબેન ઠુમ્મર, આદરણીય મંજુલાબેન સાવલિયા, આદરણીય કિરણબેન હરસોડા, રાજેશ્રીબેન માલવિયા, ચંદ્રિકાબેન ચોવટિયા, લતાબેન ગોરસિયા અને સુમિતાબેન કાપડિયા, આપ સૌ બહેનોને વિનંતી કરીશ કે દીપનું મંગલ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય. આપણી આ વેદ ઋચાઓ અને મંત્રોની વચ્ચે
આપણા कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं આપ સૌને धनसम्पदः વિનંતી કરું એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આ ક્ષણને આપણે વધાવીએ. દીપનું આ મંગલ પ્રાગટ્ય સ્ત્રી શક્તિ દ્વારા શક્તિના ચરણોમાં. સરદાર વલ્લભભાઈ પટેલ નું જે કાર્યકાળ એ પૂર્વે અને સરદાર સાહેબનું આ પાની દુનિયાને છોડીને ગયા પછીનો કાળ, આ સમય દરમિયાન પાટીદારોએ જે સામર્થ્ય બતાવ્યું છે, પાટીદારોએ પોતાના પુરુષાર્થ દ્વારા આ રાષ્ટ્રને ઉન્નત કરવામાં જે સિંહ ફાળો આપ્યો છે એ અદ્ભુત અને અવિસ્મરણીય છે. અને આપ સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર સમાજની ગૌરવ ગાથાને જોવાનો, સમજવાનો કદાચ પ્રયત્ન કર્યો હશે. પાટીદાર સમાજની ગૌરવ ગાથાનો આ ઇતિહાસ 7 જૂનના રોજ 6 જૂનના રોજ એ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. ત્યારે એનો એક અદ્ભુત લોગો, અસરદાર પાટીદાર બ્રોડવે શો લોગો લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. હું વિનંતી કરીશ આદરણીય શ્રી નરેશભાઈ પટેલને કે તેઓ મંચ ઉપર પધારશે. સાથે આદરણીય શ્રી કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આદરણીય શ્રી રમેશભાઈ ટીલાળા સાહેબ, આદરણીય શ્રી દિનેશભાઈ કુંભાણી, આદરણીય શ્રી અરશદભાઈ માલાણી, આદરણીય શ્રી પ્રવીણભાઈ જસાણી, આદરણીય અનારબેન પટેલ, આદરણીય શ્રી બાવકુભાઈ ઉંધાડ, આદરણીય શ્રી ભીખુભાઈ વિરાણી અને શૈલેષભાઈ હેરપરા. આપ સૌને વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળીને અસરદાર પાટીદાર બ્રોડવે શો લોગો લોન્ચિંગ તરફ જઈ રહ્યા છીએ. આપ સૌનો તાળીઓનો નાદ અને એ ધ્વનિની વચ્ચે આપણે આ બ્રોડવે શો લોગો લોન્ચિંગ કરી રહ્યા છીએ. ભાઈને નરેશભાઈને વિનંતી છે કે રિબિન ખેંચીને આપણે આ લોગોનો લોન્ચિંગ કરવાનું છે. આપણે સૌ બંને હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી એક વખત આ લોન્ચિંગને વધાવીશું. તમામ મહાનુભાવોને વિનંતી છે કે આપ મંચ ઉપર જ પોતાનું સ્થાન જાળવી રાખશું. આપને પણ એક લોગો આપણા કરકમલોમાં આપીએ છીએ અને આપણે બધા એક સાથે ઊભા રહી અને નરેશભાઈ પટેલ, આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા અને આપણી ટીમ એ લોગો લોન્ચ કરશે એક સાથે અને એનો એક સરસ મજાનો ફોટો સેશન પણ ગ્રુપમાં થઈ જાય. તાળીઓના ગડગડાટની વચ્ચે આ સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ. અસરદાર પાટીદારની જે મેન ટીમ છે, પ્રકાશભાઈ આપ આવો. ટીમના બધા મિત્રો પણ નરેશભાઈની સાથે એક અને ટીમ સાથે ગ્રુપ ફોટો લેશે. ક્રિએટિવ ડાયરેક્ટર જીતુભાઈ બાંધણિયા સાહેબને પણ વિનંતી અને લેખક રશ્મિનભાઈ પણ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જૂનમાં આ મલ્ટીમીડિયા શો થવાનો છે અને આ ઐતિહાસિક ક્ષણને આજે આપણે સૌ અહીંયાથી પ્રમોટ કરી રહ્યા છીએ. અસરદાર સરદાર અને અસરદાર પાટીદાર બ્રોડવે શો લોગો લોન્ચિંગના કાર્યક્રમ વખતે આપણી વચ્ચે આ ટીમ અને મહાનુભાવો. હું આપ સૌને એક વખત વિનંતી કરીશ કે આ ટીમને જોરદાર તાળીઓથી વધાવો. આપણો ગૌરવપૂર્ણ ઇતિહાસ
તેઓ મલ્ટીમીડિયા શો દ્વારા રજૂ કરવાના છે. ધન્યવાદ. આપણે થોડો નાના એવા ફેરફાર સાથે હું આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. ખોડલધામ સ્થાપનાને 10 વર્ષ થઈ રહ્યા છે ત્યારે દશાબ્દી મહોત્સવનું આયોજન માટેની આજની મિટિંગમાં સમગ્ર પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા સરદારધામ એવા ખોડલધામના વિચારના પ્રણેતા આદરણીય નરેશભાઈ, આદરણીય અનારબેન, સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આપણી સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ઉપલક્ષમાં આપણે સમગ્ર રાજ્યની અંદર ખોડલ રથ દ્વારા ફરીને એક વખત એકતાનો, સામૂહિકતાનો સંદેશ લઈને જઈ રહ્યા છીએ. જ્યારે કોઈ રથયાત્રા દ્વારા એમાં પણ આસ્થાના કેન્દ્રને જ્યારે આપણે જોડીએ ત્યારે માત્ર એ રથ નથી ફરતો, પરંતુ વિચારોનું સંવર્ધન અને સંકલન થાય છે. ખોડલધામ એક વિચાર છે. ખોડલધામ કેવલ એકતાનું પ્રતીક નથી, એ વિકાસનો સંદેશ પણ છે. કોઈ પણ સમાજનો પ્રગતિનો પથ ત્યાંથી શરૂ થતો હોય છે જે સમાજ પોતાના ઇતિહાસને યાદ કરે. માં ખોડલના આશીર્વાદથી આ સમાજે ખોડલધામના માધ્યમથી આ વિચારની શરૂઆત કરી છે. એકતા અનેકતાથી બનતી હોય છે, એટલે કે અનેક લોકો એક વિચાર સાથે કામ કરે ત્યારે એકતા આવે, અને એકતાનું સંવર્ધન ત્યારે થાય જ્યારે એની સાથે લોકોનું જોડાણ વધતું જાય, અને લોકોનું જોડાણ ત્યારે વધે જ્યારે એ સંસ્થા દ્વારા, એ વિચાર દ્વારા એવી એક્ટિવિટી થતી રહે જે એક્ટિવિટી પાછલા 10 વર્ષની અંદર આપણી સંસ્થાએ કરી છે. આરોગ્ય કેમ્પ હોય, સ્વાસ્થ્યના માધ્યમથી સમાજને સ્વાસ્થ્યની સુરક્ષા આપવા માટે કેન્સર હોસ્પિટલનું નિર્માણ જેવું ઉમદા કાર્ય હોય. આપણે મૂળ કૃષિ છીએ અને કૃષિના સંદેશ દ્વારા, કૃષિમાં નવીનીકરણ દ્વારા, કૃષિ સાથે જોડાવાના સંદેશથી આપણે કૃષિ મેળાના આયોજન કર્યા. કેટલાય સામાજિક એવા કાર્યક્રમો કર્યા જેના માધ્યમથી આપણને બધાને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળ્યો, એક પ્લેટફોર્મ પરથી સામાજિક બાબતોની ચર્ચા કરવાનો અવસર મળ્યો. હું માનું છું કે આપણે રથના માધ્યમથી આપણા 10 વર્ષની ઉજવણી કરવા માટે થઈને જઈ રહ્યા છે ત્યારે એ દશાબ્દી મહોત્સવ એ આપણા માટે નવી પ્રેરણાનું માધ્યમ બનશે. આપણને ફરીને સમાજને જોડવાનું, સમાજ પાસે જવાનો અવસર મળશે. જ્યારે રથ જશે ત્યારે સમાજ એકત્રિત થશે. મને ખબર છે જ્યારે પહેલી વખત આપણો રથ ફરી રહ્યો હતો ત્યારે જે રીતે સમાજ જોડાતો હતો, સમાજ એકત્રિત થતો હતો, નહીં માત્ર એકત્રિત થવું પરંતુ જ્યારે જોડાય છે, મળે છે ત્યારે કેટલી વાતો થાય છે, કેટલાય સંવાદ થાય છે, વિચારોનો સમન્વય થાય છે, અને વિચારોનો સમન્વય, સંવાદ એ આપણને નવી ઉર્જા અને નવી પ્રેરણા આપે છે. આપણે ધીમે 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 કૃષક સમાજ તરીકે કામ કરતા હતા, મહેનત કરતા હતા, મજૂરી કરતા હતા. ઈશ્વરની કૃપાથી આ સમાજ પર, અને હું તો એમ કહીશ કે ઈશ્વરની કૃપા આપણને ત્યારે પ્રાપ્ત થઈ જ્યારે આપણા પૂર્વજોએ જે પરિશ્રમ કર્યો હતો ને, જે મહેનત કરી હતી ને, કણ પેદા કરીને, કણમાંથી મણ પેદા કરીને સમગ્ર સૃષ્ટિ અને સમાજને પેટ ભરવાનું કામ કર્યું હતું ને,
એનું પુણ્ય આપણને કામ લાગ્યું. આઝાદી પછી આ મહેનત કરતો સમાજ ધીમે 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 50-60 વર્ષની અંદર એક ખેડૂતમાંથી, મહેનત કરતો, મજૂરી કરતો વર્ગમાંથી મહાજન બની ગયા દોસ્તો. અત્યારે પાટીદારને સમાજ મહાજન તરીકે જોવે છે, વેપારી તરીકે જોવે છે, અગ્રણી સમાજ તરીકે જોવે છે. આપણે માં ખોડલ પાસે પ્રાર્થના કરવાની છે. માં ખોડલ પાસે આપણે પ્રેરણા લેવાની છે કે આપણે મહાજન તો બની ગયા, પરંતુ આ મહાજનપણું આ સમાજ માટે જળવાઈ રહે. મહાજનપણું જાળવવું બહુ અઘરું છે ભાઈ. એવરેસ્ટના ટોચ પર તો બહુ આસાનીથી પહોંચી જવાય છે, પરંતુ હું તો સિયાચીન ગ્લેશિયર ગયો છું, મને ખબર છે ત્યાં કાતિલ ઠંડા પવન હોય, ઓક્સિજન ના હોય, ટકવું અઘરું હોય. મહાજન બન્યા પછી આપણું મહાજનપણું ટકી રહે એના માટે થઈને આપણું ખોડલધામ પ્રેરણાનું કેન્દ્ર બની શકે. તમારી ને મારી સૌની જવાબદારી છે કે આ ખોડલધામમાંથી નીકળેલી પ્રેરણા આપણને આપણું મહાજનપણું બનાવી રાખવા માટે નિમિત્ત બની શકે. એના માટેના પ્રયાસના એક ભાગ રૂપે આ રથના માધ્યમથી જ્યારે માતાજી રાજ્યના ખૂણે ખૂણે ફરશે, સમાજને આશીર્વાદ આપશે, એ આશીર્વાદની પ્રેરણાથી આપણને ઉર્જા મળશે. એ ઉર્જાથી આપણે નવા વિચારો લેશું, નવા સંસ્કારો લેશું. સમય અનુસાર પિત્તળનું વાસણ હોય ને તો પણ 2-3 વર્ષે કટાઈ જાય. એટલે ગામડાની અંદર હું નાનો હતો ત્યારે કલ્લઈ કરવાવાળા આવતા હતા. એટલે કલ્લઈ કરવાવાળા પાછા કલ્લઈ કરી દે એટલે એ ઉજળું ફડાક થઈ જાય. આપણે માણસ છીએ ને, આપણી સામૂહિકતાના વિચારો ઉપર, આપણી એકતા ઉપર કંઈક કાટ લાગ્યો હોય ને તો આવા આસ્થાના કેન્દ્રો આ કાટને ઉજળું કરવાની ભૂમિકા ભજવતા હોય છે. આવી મીટિંગો, આવા કાર્યક્રમો, આવા કેન્દ્રો એ આપણને ફરીને ઉજળા થવાની તક આપતા હોય છે. આદરણીય નરેશભાઈ, આ વિચારને આગળ વધારવા માટે હું જોઈ રહ્યો છું વર્ષોથી મહેનત કરી રહ્યા છે, ડગ્યા વગર મહેનત કરી રહ્યા છે, સમાજને પ્રેરણા આપી રહ્યા છે. એમનો પુરુષાર્થ, એમની મહેનત, એમનું કમિટમેન્ટ એ આપણા ખોડલધામની શક્તિ વધારી રહ્યું છે. આપણી સૌની જવાબદારી છે એના વિચારોને વધારે મજબૂત કરવા માટે થઈને એમના માર્ગદર્શનની અંદર આપણે સૌ સંસ્થાને મજબૂત કરીએ, એકતાને મજબૂત કરીએ, વિચારોને મજબૂત કરીએ, નવી પ્રેરણા સાથે આગળ વધવાનો સંકલ્પ કરીએ અને આપણું મહાજનપણું એ કાયમ માટે ટકી રહે, યાની કે આપણી પ્રગતિ એ કાયમ માટે થતી રહે એવી માં ખોડલને પ્રાર્થના કરી આપ સૌની હું રજા લઈશ. આમ તો 10:30 વાગે એક કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું આવ્યો હતો, પરંતુ આદરણીય નરેશભાઈએ મને અહીંયા બોલાવીને આપને સૌને મળવાની તક આપી એ બદલ હું નરેશભાઈ પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું. આપ સૌને સુસ્નેહ નમસ્કાર, ધન્યવાદ. આભાર આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. અતીતને વળી ક્યાં હોય અંત, જરાક યાદ કરો ને થાય જીવંત. ખોડલધામનો ગૌરવવંતો ઇતિહાસ આપે અહીંયાથી મૂક્યો છે અને સાથે સમાજની એકતા અને સૌહાર્દને પણ આપણે યાદ કર્યા છે. ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર સાથે ફરીથી હું આપ સૌને યાદ કરું. આપણા પાટીદાર સમાજના ઐતિહાસિક અને અભૂતપૂર્વ જે કાર્યો થયા છે આ રાષ્ટ્રની ઉન્નતિ માટે, આ રાજ્યના વિકાસ માટે અને એની યશોગાથા અને ઇતિહાસ
આપણે સૌએ જાણવું જોઈએ. આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે કહ્યું એમ, જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો, જે સમાજ પોતાના ઇતિહાસને વાગોળતો નથી, એ સમાજ ઉન્નતિના માર્ગ પર જઈ શકતો નથી. અને આપણે સૌએ તો ઉન્નતિના માર્ગ પર હજુ આગળ જવું છે. ત્યારે હમણાં જ જે લોગો આપણે લોન્ચ કર્યો, પાટીદાર સમાજની ગૌરવ ગાથાનો ઇતિહાસ, જૂન મહિનાની 6 તારીખે જ્યારે મલ્ટીમીડિયા શો સ્વરૂપે ગુજરાતમાં પ્રસ્તુત થવાનો છે, ત્યારે એના વિશેની થોડી માહિતી અસરદાર પાટીદાર બ્રોડવે શો અંગે પ્રકાશભાઈ ભાલાળા, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના મેમ્બર, એમને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણી વચ્ચે અસરદાર પાટીદાર બ્રોડવે શો અંગેની માહિતી આપે. આપણે સૌ એમને એક વખત તાળીઓના નાદથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, ઘણા સમયથી તમે જોયું કે પ્રી પ્રમોશન આપણું ચાલુ હતું. ભાઈની સૂચના મુજબ અને ટ્રસ્ટે એક નવો પ્રયોગ કર્યો કે ભાઈ ટ્રસ્ટના આંગણે સૌ આમંત્રિત જ હોય છે, પણ જ્યારે વિચારનું બીજારોપણ કરવાનું હોય ત્યારે અમુક પેટર્ન છે અપનાવવાની હોય. એટલે જે ઉત્સુકતા છે, જે મિત્રોના ફોન આવ્યા, ટ્રસ્ટીઝના ફોન આવ્યા, કન્વીનરના ફોન આવ્યા, એ શું છે એનું વિધિવત લોગો લોન્ચિંગ અત્યારે માનનીય ભાઈશ્રીને ટ્રસ્ટીગણની હાજરીમાં થયું છે. ત્યારે આ કાર્યક્રમને થોડી આછરી ઝલક તમને આપીએ. સૌપ્રથમ મા જગતજનીને યાદ કરી અને જય માં ખોડલ, જય સરદાર અને જય ભોજલરામનો જે આપણો નારો છે એને તો આપણે બોલીએ જ છીએ. સાથે સાથે જે ગૌરવ ગાથા ગાવાની છે એનો જય ઘોષમાં આપ સૌ મારી સાથે જોડાશો એવી વિનંતી કરું છું. અહીંથી જ્યારે હું બોલું અસરદાર, ત્યારે આપ સૌએ બંને હાથ ઊંચા કરી અને પાટીદાર બોલવાનું છે. અસરદાર, અસરદાર. ખૂબ ખૂબ આભાર. વાલા પાટીદાર બંધુઓ અને ભગીનીઓ, આ જય ઘોષ કોઈ સામાન્ય જય ઘોષ નથી, પરંતુ જગતજનની માં ખોડલના આશીર્વાદ અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા શ્રીમાન નરેશભાઈ પટેલની પ્રેરણાથી એક સુંદર મજાનો કાર્યક્રમ આગામી 6 જૂને જ્યારે લોન્ચ થઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજનો જે ભવ્ય ઇતિહાસ છે, પાટીદાર સમાજના જે પાડિયાઓ છે, પાટીદાર સમાજની જે શૌર્ય કથાઓ છે, પાટીદાર સમાજના સ્વતંત્ર સેનાનીઓ છે, જેણે જેણે બલિદાન આપ્યું છે, ગામ બચાવવા હોય, સ્ત્રીધન બચાવવા હોય, કે જેણે કુંડાળે મોત વહાલું કર્યું છે, એવી 20થી વધુ સ્ટોરી છે. એ તમને એક મલ્ટીમીડિયા શો કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ બ્રોડવે શો છે એ તમને જોવા મળશે અને ખૂબ મોટા સ્કેલ ઉપર અને સુંદર કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ કોઈ માત્ર નાટક નથી, પરંતુ ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ હશે કે જેમાં તમને માત્ર મનોરંજન નહીં પરંતુ વિચારનું વાવેતર જોવા મળશે. સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે, જે વિસરાયેલી, એને અત્યારનું જે યુવાધન છે, જેને આપણે જૈન જીથી ઓળખીએ છીએ, એના સુધી કઈ રીતે પહોંચાડવું, એના માટેનો એક આ નમ્ર પ્રયાસ છે. મિત્રો, આ શોમાં 50થી વધુ કલાકારો હશે. 25થી વધુ બુકનું જે અમારી ખોડલધામ શિક્ષણ પાંખની ટીમ છે એને ચિંતન, મનન અને અધ્યયન કર્યા પછી ચૂંટેલી જે વાર્તાઓ છે, જે સત્ય કથાઓ છે, એ આપ મંચ ઉપર જોઈ શકશો. 3000 કલાકથી વધુની મહેનત છે એ આ શો માટે અમારી ટીમે આપેલી છે. અને આ શો છે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અધ્યાત્મક ક્ષેત્રે જેણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે પાટીદાર સમાજમાંથી, એવા લોકોની તમને કર્મકથા જાણવા મળશે. તો સાથે સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે એવા લોકોની પણ તમને વાતો જાણવા મળશે. અને ખૂબ આશ્ચર્ય ત્યારે થશે કે પાટીદાર સમાજમાં પણ રાજા અને રજવાડા હતા અને એનું જે કર્મ છે કેટલું મહાન હતું એ પણ તમને આ શોમાં જોવા મળશે. તો જે આપણા લડવૈયાઓ છે, શૂરવીરો છે, એનું જે સ્મરણ છે એ આપણે 6 તારીખે કરવાનું છે. મિત્રો, આ પાટીદારોનું ક, ખ અને ગ તમે લોગોમાં જોઈ શકો છો કે આપણું ટાઇટલ છે કર્મનિષ્ઠ, ખંતીલા અને ગૌરવવંતા. એટલે કે પાટીદારોનું ક, ખ અને ગ એનો સમગ્ર જે આપણો ઇતિહાસ છે છેલ્લી 6 થી 7 સદીથી તમને આ શોમાં જોવા મળશે. એટલે લોગાની આપણે ડિટેલ અત્યારે નથી લેતા, પણ લોગો ખુદ આખો શો છે પ્રેઝન્ટ કરે છે. તમે એનું ડિટેલિંગ જોશો તો આપણી મૂછ છે, પછી જે આપણી પાઘડી છે, જે આપણું હળ છે, એટલે હળ, બળ અને કળ, આ ત્રણેયનો સમન્વય છે એ આ કાર્યક્રમમાં અમે પ્રયાસ કરેલો છે. અને મને એવું લાગે છે કે જે આપણી રીલ્સ હતી છેલ્લા 10 દિવસથી ચાલુ, તો એમાં જે કુતૂહલતા, જે એક આશ્ચર્ય થતું હતું, એને આજે એ જ અમારા માટે આવકારદાયક છે. એટલે ખાસ છે આ શો છે
એમાં નિમંત્રણ મળવું ને એ જ મોટી ઘટના હશે. એટલે ભાઈની અનુમતિથી અત્રે આપ સૌ તો નિમંત્રિત જ છો, પણ નિમંત્રણ મળવું એ જ એક મોટી ઘટના હશે. કારણ કે આ શો છે એ આપણે લિમિટેડ લોકો માટે કરીએ છીએ. એટલે એ ગૌરવપ્રદ ઘટનાના આપણે સૌ સાક્ષી બનીશું. 6 તારીખે પુનઃ જયઘોષ સાથે આપણે મારી વાતને પૂર્ણ વિરામ આપીએ. અસરદાર અસરદાર આભાર. અસરદાર પાટીદાર વીર વલ્લભ તને વિનવું અને શિરે નમું સરદાર કે પેલો આઝાદી આપી ગયો ઈ કણબીનો કુમાર. હિન્દુસ્તાનના નકશાને બદલી નાખ્યો એવો તાકાતવાળો એક પાટીદારનો દીકરો અને એવા હજારો યુવાનોની ગૌરવ ગાથાને સંકલિત કરીને મલ્ટીમીડિયા શો જ્યારે રજૂ થવાનો છે ત્યારે આપણે સૌ ખોડલધામના બેનર નીચે અહીંયા છેલ્લા 15 વર્ષથી મળીએ છીએ. 2017માં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પંચામૃતનો કાર્યક્રમ કર્યો. એવો જ 5 દિવસનો નહીં પણ આ વખતે 3 દિવસનો એ ત્રિદિવસીય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. પણ એમાં પણ પંચામૃત છે અને એની વાતો કરીશું. પણ એ પહેલાં એ દશાબ્દી મહોત્સવનો એક લોગો અહીંયાથી હું આદરણીય શ્રી નરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપરથી ડિજિટલ સ્વરૂપે એક લોગોનું લોન્ચિંગ કરશે અને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને પણ વધાવીશું. દશાબ્દી મહોત્સવ લેવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ અને એ દશાબ્દી મહોત્સવનો એક સુંદર મજાનો લોગો શ્રી નરેશભાઈ પટેલના હાથે લોન્ચિંગ થઈ રહ્યો છે. બધા બંને હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને પણ વધાવીશું. બોલીએ શ્રી ખોડિયાર માત કી. થેન્ક યુ નરેશભાઈ અને ટીમ, આપ સૌનો આભાર. અનેક રૂપે ઉતરી ભૌમ ઉતારણ ભાર, અનેક રૂપે અવતરી ભૌમ ઉતારણ ભાર, કણબી કુળ કેરી શક્તિ ખમકારી ખોડિયાર. એવી ખમકારી ખોડિયાર એના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની આગળની પ્રસ્તુતિ તરફ જઈએ. અને દશાબ્દી મહોત્સવ અને એના સંદર્ભમાં આપણે આજે રથ પ્રસ્થાન કરી રહ્યા છીએ આમંત્રણ આપવા માટે પાટીદાર સમાજને, સૌ સમાજને. ત્યારે હું હસમુખભાઈ લુણાગરિયાને વિનંતી કરીશ કે તેઓ એની થોડી વિગતો આપશે. શ્રી હસમુખભાઈ લુણાગરિયા. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. દશાબ્દી મહોત્સવ આમંત્રણ રથ પરિભ્રમણ પ્રસ્થાન પ્રસંગે આજની મિટિંગમાં ઉપસ્થિત આપ સૌના હૃદય માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા આદરણીય નરેશભાઈ પટેલ, જેમને વિદાય લીધી એવા ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા, બાવકુભાઈ ઉંધાર, બેન શ્રી એનઆરબેન પટેલ અને સર્વે ટ્રસ્ટીશ્રીઓ, તેમજ વિવિધ જિલ્લા તાલુકા શહેર વોર્ડમાંથી પધારેલ અને વિવિધ પાંખના કન્વીનર ભાઈઓ અને બહેનો. ગત 2 મેએ આપણે જ્યારે દશાબ્દી મહોત્સવ બાબત મીટિંગ રાખેલી અને આપ બધા જાણો છો કે 2017નો જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આપણે બહુ સફળતાપૂર્વક સંપન્ન કર્યો અને દેશ વિદેશમાં લેવા પટેલની એકતાના દર્શન અને ઓળખ અપાવી એવા આપણા કાર્યક્રમ કર્યા બાદ સમાજના ઘણા ભાઈઓ બહેનો નરેશભાઈને મળી અને કહેતા કે ભાઈ ફરી આવો એક કાર્યક્રમ કાગવડ મુકામે કરો, માતાજીના સાનિધ્યમાં ફરી એક કાર્યક્રમ કરો. ત્યારે ભાઈનો એમના સ્વભાવ પ્રમાણે એક જ જવાબ આવતો કે સમય આવશે ત્યારે થશે અને કરીશું. અને એ સમય હવે આવી ગયો છે. ત્યારે આગામી જાન્યુઆરી 2027માં જ્યારે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એક દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ ઉજવવાનું સંસ્થાએ નક્કી કર્યું છે. આ દશાબ્દી મહોત્સવ આપણે 3 દિવસ માં ખોડલના સાનિધ્યમાં એના પ્રાંગણમાં જ ઉજવવાના છીએ. તારીખ 19, 20 અને 21 એ 3 દિવસના કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર 19 તારીખે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરીશું. સવારે 9 થી 12 મહાયજ્ઞના પ્રારંભ બાદ 12 વાગે યજ્ઞ વિરામ આપી અને ભોજન પ્રસાદ 12 થી 3 અને 3 વાગ્યાથી 3 થી 6 સુધી એક આપણા માતાજીના સાનિધ્યમાં જ્યારે ડાયરો કરીએ છીએ ત્યારે માતાજીને પણ શોભે અને છાજે એવો એક લોક ડાયરો 19 તારીખે સાંજના બપોર પછી 3 થી 6 વાગે ભોજન બાદ આપણે છૂટા પડીશું. 20 તારીખે એટલે કે બીજા દિવસે સવારે 19 તારીખે શરૂ થયેલો મહાયજ્ઞ ચાલુ જ હશે 9 થી 12 દરમિયાન એ યજ્ઞ ચાલુ હશે અને ફરી 12 થી 3 ભોજન પ્રસાદ અને ભોજન પ્રસાદ બાદ 3 થી 6 વાગે 20 તારીખે એક આપણી સમાજનું જે કદ છે એ કદ અને વિશાળતા પ્રમાણે એક મહારાસનું આયોજન માં ખોડલના સાનિધ્યમાં અને પ્રાંગણમાં કર્યું છે મિત્રો. ત્યારે આ મહારાસમાં ફરી એકવાર કહું તો માત્ર કાગવડની આજુબાજુના ગામડાઓ કે નજીકના જિલ્લા તાલુકા વાળા જ આ મહારાષ્ટ્રમાં લેવું નહીં, પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આ મહારાષ્ટ્રમાં આપણા સમાજના ભાઈઓ અને બહેનો સહભાગી થાય અને એક મહારાષ્ટ્ર કે જે આપણે ભૂતકાળમાં ઘણા બધા રેકોર્ડો દર્જ કર્યા છે એ રેકોર્ડોથી ઉપરનો એક વિશેષ રેકોર્ડ આ મહારાષ્ટ્ર માટે પણ મળે એવું આયોજન આપણે કરવાનું છે મિત્રો. 6 વાગે મહારાષ્ટ્ર પૂર્ણ થયા બાદ ફરી ભોજન પ્રસાદ લઈને છૂટા અને ત્રીજા દિવસે એટલે કે 21 તારીખે માં ખોડલનો પાટોત્સવ, જે દિવસે સવારે 8 થી 9 યજ્ઞ ચાલુ થશે અને 9 વાગે યજ્ઞનું બીડું અને પૂર્ણાહુતિ, બીડું અમાયા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ થશે 1008 યજ્ઞની. 9 વાગે પૂર્ણાહુતિ બાદ 9 થી 10 માં ખોડલના ધ્વજારોહણ અને મહાઆરતીનો કાર્યક્રમ 9 થી 10 માં રાખ્યો છે 21 તારીખે. અને મહાઆરતી અને ધ્વજારોહણ બાદ 10 વાગે એક મહાસભાનું આયોજન કરેલ છે કે જેમાં આપ બધાને ખ્યાલ છે કે 21/1/2017ની જે મહાસભા હતી અને જે મહાસભાએ આપણે નેશનલ એન્થમ માટે રેકોર્ડ દર્જ કરાવ્યો હતો એથી પણ વિશેષ મહાસભા 21/1/2027ના રોજ થાય એવી મહાસભાનું આયોજન કરવાનું છે મિત્રો. અને એ મહાસભામાં આદરણીય નરેશભાઈ પટેલ અને આપણા આગેવાનો ઉપસ્થિત હશે ત્યારે ભાઈ સમાજ જોગ જે સંદેશો દેવાના છે એ મહાસભામાં તે દિવસે આપને સમાજ જોગ સંદેશો દેશે. 10 થી 11:30 સુધીની આ મહાસભા બાદ ફરી પાછા ભોજન લઈ અને બધા છૂટા. આ 3 દિવસનો કાર્યક્રમ દશાબ્દીનો આ રીતે છે. પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 5 દિવસના કાર્યક્રમમાં જે 75 લાખથી વધુ લોકો માતાજીના પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા એવી જ રીતે 75 લાખથી વધુ લોકો આ 3 દિવસ દરમિયાન માતાજીના પ્રાંગણમાં ઉપસ્થિત રહે એ આપણી બધાની એક નૈતિક ફરજ અને જવાબદારી છે મિત્રો. ત્યારે આપ બધા જાણો છો કે ખોડલધામ એમની પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્યક્રમ હોય તો આમંત્રણ પત્રિકા કે નિમંત્રણ કાર્ડ નથી છપાવતી. ત્યારે દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં પણ આપણે કોઈ જાતનું આમંત્રણ કે નિમંત્રણ કાર્ડ કોઈને વ્યક્તિગત આપતા નથી. કારણ કે જ્યારે માં ખોડલ ખુદ રથમાં બિરાજી અને જ્યાં જ્યાં લેવા પટેલ વસે છે એ દરેક ગામમાં આમંત્રણ આપવા માટે જતા હોય એથી મોટું વિશેષ આમંત્રણ શું હોય મિત્રો? માં ખોડલ ખુદ રથમાં આમંત્રણ આપવા ગુજરાતના એક ગામમાં જ્યાં આપણા ભાઈઓ વસે છે ત્યાં જવાના છે. ત્યારે આથી વિશેષ આમંત્રણ બીજું કંઈ હોઈ ન શકે. અને એના માટે આપ બધા જાણો છો કે ભૂતકાળમાં પણ માતાજીનો રથ પરિભ્રમણ થયું છે ગુજરાતભરમાં. ત્યારે ઘણા લોકોની
થોડી લાગણી એવી દુભાની હતી કે અમારા ગામમાં રથ આવ્યો પણ અમારે રમવું હતું, અમારે મહાઆરતી કરવી હતી, ટાઈમ નહોતો મળ્યો. એટલે ઘણા લોકોના આવી ઈચ્છાઓ પૂરી નહોતી થઈ. ત્યારે આ વખતે નરેશભાઈએ એવું કીધું કે નહીં, જ્યારે માતાજી કોઈ ગામમાં જતા હોય ત્યારે લોકોને પૂરો સંતોષ થવો જોઈએ. અને એ વાતને ધ્યાનમાં લઈ અને આ વખતે ગુજરાતમાં 3 રથ એકી સાથે સમાંતરે માતાજીનું આમંત્રણ આપવા માટે ગુજરાતમાં જવાના છે મિત્રો. આ 3 રથ આજથી એટલે કે 23 તારીખથી આ મીટિંગ બાદ આદરણીય નરેશભાઈ અને ટ્રસ્ટીશ્રીઓ તથા કુંવારિકાઓના હસ્તે આ 3 રથનું પ્રસ્થાન થવાનું છે. જે પૈકીનો એક રથ દક્ષિણ ગુજરાતમાં જશે, જે પૈકીનો એક રથ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાપી મુકામે કાલે પહોંચશે અને ત્યાં એક મહાસભા અને માતાજીના રથનો મહાસ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ એ રથ દક્ષિણ ગુજરાતના સંલગ્ન જિલ્લાઓમાં ફરી અને પરિભ્રમણ કરશે. એવો જ બીજો રથ મધ્ય ગુજરાતમાં એટલે કે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવતીકાલે પહોંચશે અને ત્યાં જ્યાં આપણા ભાઈઓ વસે છે એવા ગામોમાં પરિભ્રમણ કરી અને દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે. જ્યારે ત્રીજો રથ ઉત્તર ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામ પહોંચશે અને ત્યાંથી એમના રૂટ પ્રમાણે આવતીકાલે પરિભ્રમણ કરશે અને વિવિધ જિલ્લાઓના ગામડાઓમાં ફરશે. આ મિત્રો આ 3 રથ સમાંતરે ગુજરાતના 34 જિલ્લાઓ પૈકી 31 જિલ્લા અને લગભગ 260 તાલુકાઓ છે, એમાંથી 218 તાલુકાઓના 3500થી વધુ ગામડાઓમાં ખુદમાં ખોડલ ગામે ગામ જઈ અને દશાબ્દીમાં આવવા માટેનું આમંત્રણ આપશે મિત્રો. આથી મોટું અહોભાગ્ય અને સૌભાગ્ય શું હોઈ શકે? તો આ રીતે મા ખોડલના રથનું પરિભ્રમણ કાર્યક્રમ છે અને 3 રથનું આપણે કીધું એ પ્રમાણે અહીંયા પ્રસ્થાન કરવામાં છે. એ પ્રસ્થાન દરમિયાન પ્રથમ રથ છે એમાં આદરણીય નરેશભાઈ અને ટ્રસ્ટીશ્રીઓ માતાજીની મહાઆરતી અને માતાજીને તિલક અને ફુલાર કરી અને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ બીજો રથ છે, એમાં ઉપસ્થિત મહેમાન ભાઈઓ અને બહેનો, એવી જ રીતે ત્રીજા રથમાં પણ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો એકી સાથે 3 રથમાં માતાજીની આરતી અને વિધિ કરી અને રથ પ્રસ્થાન કરાવશું. આ રીતે આજે જે ખોડલધામ રથના દશાબ્દી મહોત્સવ નિમંત્રણ રથનું પ્રસ્થાન છે, ત્યારે આ પ્રસ્થાનમાં આપ સૌએ જોડાય અને પ્રસ્થાનમાં જે આ લગભગ 125 થી 150 મીટરનો જે માતાજીના રથનો પાથ છે અને એમાં જે માહોલ બને છે એ માહોલની અસર આવતા જાન્યુઆરી સુધી એટલે કે દશાબ્દી મહોત્સવ સુધી જ્યાં જ્યાં રથ પરિભ્રમણ કરે ત્યાં એ અસર વર્તાય એવો માહોલ આપણે કરવાનો છે. ત્રીજી વસ્તુ આપણે થશે કે સૌરાષ્ટ્રમાં તો રથનું બોયલા નહીં, ક્યારે આવશે? પણ જ્યારે આ 3 રથ ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં લગભગ નવેમ્બર એન્ડ કે ઓક્ટોબર ફર્સ્ટ વીક સુધીમાં પરિભ્રમણ પૂરું કરી અને 3 રથો સૌરાષ્ટ્રમાં આવશે અને સૌરાષ્ટ્રના અલગ અલગ કોર્નરથી પરિભ્રમણ શરૂ કરે અને નજીકના દિવસોમાં એટલે કે જાન્યુઆરીના 19 તારીખની આસપાસ 3 રથ કાગવડ નજીક આવે એવું આયોજન મિત્રો આપણે કરેલું છે. તો આ રથ પરિભ્રમણ અહીંયા ઘણા જિલ્લાના ભાઈઓ પણ આવેલા છે, ત્યારે આપણા જિલ્લામાં રથ આવે ત્યારે આપણી એક સમાજની અને આપણા સંસ્થાની છાજે એવી રીતે આપણે એમનું સ્વાગત અને સન્માન કરીશું. વિશેષ ન કહેતા આજના રથ પરિભ્રમણમાં આપ સૌ પ્રસ્થાન થાય ત્યાં સુધી આપ કીધું એ પ્રમાણે માહોલમાં રોકાજો, જેની અસર આવતા જાન્યુઆરી સુધી રહેવાની છે. આભાર. અસ્તુ. જય માં ખોડાલ. ગાંઠિયા ખવડાવ્યા છે ભાઈ. આરે જલેબી હતી અને ચિપ્સ હતી, શનિવાર વાળા કોઈ તો બરાબર ને. જય માં ખોડાલ, જય સરદાર, જય ભોજલરામ. આભાર. અસ્તુ. ખોડલધામ પ્રવક્તા હર્ષુભાઈ લુણાગરિયાએ દશાબ્દી મહોત્સવ અને આમંત્રણ માટેનો માતાજીના રથના પ્રસ્થાનની વિગતો આપણી વચ્ચે મૂકી છે. આભાર. આપણી વચ્ચે સ્ત્રી સશક્તિકરણની દિશામાં લેવા પટેલ
ની દીકરીઓને, બહેનો, માતાઓને દોરી જાય એવું એક વ્યક્તિત્વ એટલે ખોડલધામના સંગઠન અધ્યક્ષા આદરણીય શ્રી અનારબેન પટેલ, જેમની વાણીમાં પ્રબુદ્ધતા, પ્રતિબદ્ધતા અને પ્રેરણાનો ત્રિવેણી સંગમ રહ્યો છે એવા આદરણીય શ્રી અનારબેન પટેલને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ એમને પણ વધાવીએ. આદરણીય ભાઈશ્રી, આદરણીય ટ્રસ્ટીશ્રીઓ, મોટાભાગના જિલ્લામાંથી આવેલા કન્વીનરશ્રીઓ, બહેનો, યુવા કાર્યકર્તાઓ અને ભાઈઓ, આજે સંગઠન ટીમ તરફથી પહેલી વાત હું કહીશ, કારણ કે ઘણા બધા ટ્રસ્ટીશ્રીઓ સાથે વાત થતી હોય છે અને જે બી જિલ્લાઓમાં અમે લોકો પ્રવાસ કરતા હોઈએ છીએ એ જિલ્લાઓમાં બધાને મળવાનો પણ મોકો મળે છે. આનંદની વાત એ છે કે રથપ્રસ્થાનનો દિવસ આવી ગયો અને જિલ્લા સુધી તો પહોંચ્યા, તાલુકા સુધી પહોંચી રહ્યા છીએ, પણ જે જિલ્લાના કન્વીનરશ્રીઓ છે એ લોકો ગામ સુધી પહોંચી ગયા છે અને જે ગામમાં પ્રસ્થાન થઈ રહ્યું છે એ ગામમાં પણ આપણી સંગઠનની ટીમ ખૂબ મહેનત કરી અને કાર્યકર્તાઓ નીચે સુધી જઈ રહ્યા છે. એટલે કદાચ અમારા માટે તો આ પહેલો રથનું પ્રસ્થાનનો કાર્યક્રમ પણ અને રથ પણ એવું કહીએ તો ચાલે, મારા માટે ખાસ. અને એનો માહોલ ગઈકાલે રાત્રે અમે જોયો અને રાત્રે હું આવી, હું ને જેનીબેન બંને હતા, બધા અહીંયા તો કેટલા બધા કાર્યકર્તાઓ હતા અને રાતના 2-2:30 વાગ્યા સુધી નાનામાં નાના કામો એ લોકોએ કર્યા. એટલે અમારી બહેનોએ બી ખૂબ રંગોળીને રથને શણગારવું ને બધું, એટલે એનો આનંદ છે. ભાઈએ ઊભી કરેલી દુનિયા 10 વર્ષમાં પૂરેપૂરી બદલાઈ ગઈ છે. અને એટલા માટે હું કહીશ, કારણ કે અમે ભાઈ સાથે બેઠા અને વાત કરતા હતા, તેમણે બહુ સરસ કીધું કે 10 વર્ષમાં આપણી પ્રગતિ કેટલી બધી થઈ. આપણે જ્યારે 2017 અને એ પહેલાં જ્યારે એમણે વિચાર કર્યો હશે, એ બી ઘણા બધા વર્ષો પહેલાંનો વિચાર હતો, અને એ જ્યારે વિચાર કર્યો હશે ત્યારથી લઈ અને આ 16-17 વર્ષની આ જે જર્ની, એ જર્નીમાં પટેલ સમાજ આખો બદલાઈ ગયો, આપણો લેવા પટેલ સમાજ. અને કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓમાં ને એમાં બી જવાનો મને મોકો મળે છે ને હું જ્યારે જોતી હોઉં ત્યારે મને એવું લાગે કે કેટલી મહેનત આપણા વડવાઓએ કરી હશે. અહીંયા બેઠેલા ઘણા બધા ટ્રસ્ટીઓ પણ એમાં જોડાયા હશે અને નાનામાં નાની વાતની ધ્યાન રાખી અને સમાજ સુધી, નીચે સુધી પહોંચી અને આપણો લેવા પટેલ સમાજ, ખોડલધામ ટ્રસ્ટ આટલું મોટું ત્યારે જ થાય જ્યારે આપણે કોઈના હૃદયમાં ક્યાંક દીવો પ્રગટાયો હોય. અને એનું કારણ આપણા બધા જૂના કાર્યકર્તાઓ અને ટ્રસ્ટી જે સામે છે એ બધાનો એમાં સહયોગ છે. એટલે આ પ્રસ્થાનનો દિવસ આવ્યો, આજે 3 રથ નીકળશે અને અમે નીચે ઉત્સાહ જોઈએ છે કે બહેનોમાં ઉત્સાહ, બાળકોમાં ઉત્સાહ અને યુવાનોમાં પણ. એમાં યુવા ટીમમાં તો થનગનાટ છે કે રથ આવે અને અમે એને કેવી રીતે માથે ઉઠાવીએ અને ગામે ગામ સુધી એને પહોંચાડીએ. અને માં પોતે આમંત્રણ આપવા જઈ રહ્યા છે, એનાથી મોટી વાત શું હોઈ શકે. એટલે એટલું દિલમાં એટલું છે કે આપણે જ્યારે આટલો સરસ કાર્યક્રમ અને આપણો જ્યારે દશાબ્દીનો કાર્યક્રમ જે કરવા આપણે 3 દિવસનો જઈ રહ્યા છીએ એમાં વધારે ને વધારે લોકો આવે, પણ આ એક બહાનું છે કે જ્યાં આપણે નીચેના નાનામાં નાની વ્યક્તિ સુધી આપણે પહોંચીએ, જે આપણા સમાજને જ્યાં આપણી જરૂર છે, બહેનને, એ બહેનને કે બાળકને કે યુવાનને આપણે ક્યાંક જરૂર છે, આ બહાનું છે કે જ્યારે આપણે એના ઘર સુધી પહોંચીશું. અને આપણને કદાચ એ ડેટા પણ આપણી પાસે ઘણો બધો આવશે કે કેટલા ગામડાઓમાં હજી પણ કેટલા યુવાનો છે કે જેટલી કેવી બહેનો છે કે જેને આપણી જરૂર છે. એટલે સંગઠન તરફથી એટલું તો ચોક્કસ કહીશ કે આ બહાનું આપણે પકડીએ, જે બી સર્વે આપણને નાનો કરવો છે એ પણ સાથે સાથે કરીએ કે જે ગામમાં પ્રવાસ થયો હોય એ પ્રવાસનો સર્વે આપણી સાથે આવે અને જે વ્યક્તિ સુધી આપણે પહોંચી શકીએ કે જેને આપણી જરૂર છે, તો જ આપણો આ કાર્યક્રમ સક્સેસફુલ કહેવાશે. બીજી આપણે કહીએ છીએ કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ, અને એકતાની શક્તિ એટલે શક્તિ ત્યારે જ દેખાય કે જ્યારે આપણો સમૂહ એક સાથે 21 જાન્યુઆરીએ એટલે 19, 20 અને 21 3 દિવસ આખા ગુજરાતમાંથી મેક્સિમમ લોકોને આપણે લાવી શકીએ. એમના માટેની વ્યવસ્થા, એમના માટેની નાનામાં નાની જરૂરિયાતો એ આપણે વિચારી અને એને કરી શકીએ. એના માટે જ આજે કદાચ આપણે ભેગા થયા છીએ. અને બીજું જે બ્રોડવે શો જે શિક્ષણ પાંખે મહેનત કરી અને અસરદાર પાટીદાર
એ જે બ્રોડવે શો કર્યો છે એ શો પણ ઘણું મોટું કામ કરશે જ્યારે લોકો સુધી પહોંચશે ત્યારે. આજના યુવાનને પાટીદારનો ઇતિહાસ એટલો નથી ખબર. આપણે થોડું ઘણું જાણીએ છીએ, કદાચ હું પણ એમાં આવી ગઈ કે આપણે થોડું ઘણું જાણીએ છીએ જે વાંચ્યું છે, પણ બ્રોડવે શો કદાચ આપણને વધારે સારી રીતે સમજાવી શકશે કે આપણા પાટીદારોના કેટલી બધી શહીદી અને કેટલા પરસેવા પછી આજે આપણે અહીંયા ઊભા છીએ. એટલે એમને પણ અને લેખક રશ્મિનભાઈ શાહ અને ડિરેક્ટર પરમેશ્વર સિરસીકરજીને પણ ખૂબ ખૂબ આભાર કે એમણે ખૂબ મહેનત કરીને આ શો બનાવ્યો છે. અને આપણા જ કલાકારો છે, આપણા જ પાટીદાર કલાકારો છે, 50 પાટીદાર કલાકારો છે કે જે આ બ્રોડવે શો નિભાવવાના છે. અને કદાચ આપણે એને તાલુકા લેવલ સુધી તો પહોંચાડવાની કોશિશ કરીશું અને જે ગામો ઈચ્છા કરશે એમના સુધી બી પહોંચીશું. મનસુખભાઈ બહુ સરસ બોલ્યા કે વિચારોનું સંવર્ધન અને વિકાસનો સંદેશ એ આપણા સમાજનો જે વિકાસનો સંદેશ છે, જે ભાઈની મહેનત છે. અને ભાઈ આટલા વર્ષોથી હું 3-4 દિવસથી એમની સાથે ફોન પર જ્યારે બી કોઈ કામ માટે વાત થતી હતી તો ભાઈ કે હું આજે બેંગ્લોર છું, આજે કોલ્હાપુર છું, આજે બોમ્બે છું, આજે પુણે છું, સતત પ્રવાસ. અને એ બી સરખી, અને બધાને ખબર છે કે આજે ફ્લાઇટો લેવી અને મહેનત કરવી એ નાની વાત નથી. એ જ્યારે બહાર આપણી ખોડલધામના વિકાસ માટે જ્યારે એ બહાર ફરતા હોય તો આપણા બધાની હૃદયથી એક જવાબદારી બને છે કે આપણી સંસ્થાને આપણે વધારે ને વધારે આગળ લઈને જઈએ. અને એનો જે સંદેશ છે, જે પ્યોર સંદેશ છે, જે પ્યોર હૃદય સાથે આ સંસ્થા જે ઊભી કરવામાં આવી છે, એ આપણે નાની નાની વાતોથી દુઃખી ના થઈ અને સાથે રહી અને આને સક્સેસફુલ બનાવીએ એવી ખોડલમાને પ્રાર્થના. જય મા ખોડલ. આભાર આદરણીય અનારબેન પટેલ. હમણાં હસમુખભાઈએ કહ્યું એમ આપણું દશાબ્દી મહોત્સવ, આ દશાબ્દી મહોત્સવની અંદર પંચામૃત કાર્યક્રમો રહેવાના છે. અને એ પંચામૃત કાર્યક્રમ એટલે પહેલા દિવસે 1008 કુંડીનો મહાયજ્ઞ એટલે પહેલો મહાયજ્ઞ, બીજો મહારાસ. આપણે દિવસની આગળ પાછળની વાત હોઈ શકે. પહેલા દિવસે સાંજના સમયે એટલે 3 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી, 5:30 વાગ્યા સુધી એ મહાલોક ડાયરો હશે. બીજા દિવસે મહારાસ હશે. એટલે આ 3 તત્વો થયા. ત્રીજા દિવસે એ જ રીતે મહાધર્મ સભા હશે અને નરેશભાઈ પટેલ અને મહાનુભાવોનો સંદેશ હશે. આ 4 તત્વો થયા. અને 5મું છે મહાપ્રસાદ. સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ 5 તત્વો એટલે પંચામૃતના 5-10 તત્વો એ આ 3 દિવસમાં આપણે સૌએ અનુભવવાના છે. અને એના માટે નરેશભાઈ અને એમની ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવી. કાર્યક્રમના આગળના ચરણ તરફ જઈએ અને હું વિનંતી કરું આદરણીય શ્રી રમેશભાઈ ટીલાળાને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી રમેશભાઈ ટીલાળા, જોરદાર તાલીઓથી આપણે સૌ એમને પણ આવકારીએ. જય માં ખોડલ. આમ ખોડલધામ સમયમાં માને છે એટલે આપણો સમય પણ થઈ ગયો છે એટલે હું વધારે નહીં બોલું. પણ આજના દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં, રથ પ્રસ્થાનના કાર્યક્રમમાં ઉપસ્થિત નરેશભાઈ, અનારબેન, ખોડલધામના સર્વે ટ્રસ્ટી, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સોમનાથ અને બહેનો અને ભાઈઓ. અહીંથી હસમુખભાઈએ ઘણું વાત કરી, હજી ભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ મને 1-2 ફોન એવા આવ્યા કે અમારે આ 21નો કાર્યક્રમ આપણો 27નો ફાઇનલ છે ને. મેં કીધું આ ફાઇનલ છે, કેમ પૂછવામાં આવ્યું? તો કે અમારે લગ્ન રાખવા છે તો તે દિવસે લગ્ન ન રાખીએ. એટલે લોકોની આટલી તૈયારી છે એટલે તમે બધાય સમજી જાઓ. બીજું, મહારાષ્ટ્ર આપણી ખોડલધામને પ્રણાલિકા જે કાંઈ છે એ આપણે 2017માં આપણે નેશનલ એન્થમ કર્યો અને રેકોર્ડ આજ સુધી દુનિયામાં કોઈએ તોડ્યો નથી. એટલે મહારાષ્ટ્રનો રેકોર્ડ કોઈ ન તોડે એની જવાબદારી આપણા બધાની છે. બાકી તો તમે બધા માં ખોડલના લાડકા દીકરા દીકરીઓ છો
એટલે વિશેષ કાંઈ કહેવાનું ન હોય, પણ આજથી જ આપણે બધા લાગી જાય. અને બીજું, ઘણીવાર માણાના મનમાં એમ પ્રશ્ન પણ થતો હોય છે કે આટલી બધી સંખ્યા શું કરવા, નામ ને તેમને, પણ સંખ્યા કરવી ખૂબ જરૂરી છે. એનાથી એક સારો સંદેશો આપણે દેવાનો હોય, ત્યાંથી એકતાનું પ્રદર્શન પણ થતું હોય, અને ત્યાંથી લોકોને એની એક માન્યતા છે એ પ્રમાણે વધારેમાં વધારે લોકો સુધી ખોડલધામની પ્રવૃત્તિ આપણે નાના ગામ સુધી પહોંચે, એટલા માટે આપણા માટે વધારેમાં વધારે સંખ્યા થાય, એના માટે આપણે સૌએ સાથે મળી અને પ્રયત્ન કરવા જોઈએ. એટલે આપણે સૌ સાથે મળીને આમાં કરશું એવો અમને પણ વિશ્વાસ છે. અને આપણને તમારા બધા વતી હું ભાઈને વિશ્વાસ આપું છું કે તમે જે ધાર્યું હોય છે એથી વિશેષ થશે, એવી અમને તમારા બધા વતી હું વિશ્વાસ આપું છું. બસ આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. જય મા ખોડલ. આભાર રમેશભાઈ ટીલાળા સાહેબ. રમેશભાઈ, આપે જે સંકેત કર્યો કે કંઈક અદ્ભુત થવાનું જ છે, મને 2017ની નાની 2-3 ક્ષણો બહુ જ માઇન્ડમાં એપ્લાય કરે છે. અને એમાંની એક ઘટના એટલે 21/1/2017નો કાર્યક્રમ પૂરો કર્યા પછી ફેબ્રુઆરી મહિનામાં 8 તારીખે આપણે એક સંમેલન કર્યું હતું અને 60,000 સ્વયંસેવકોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમની અંદર IIM અમદાવાદના એક લેડી પ્રોફેસર કે જે આખા વર્લ્ડની અંદર IIM અમદાવાદ ખ્યાત છે, એના લેડી પ્રોફેસરે એમ કહ્યું હતું કે અત્યાર સુધી મેનેજમેન્ટના પાઠ અમે દુનિયાને શીખવતા, હવે મારે એવું કહેવું જોઈએ કે મેનેજમેન્ટનો પાઠ અમારે ખોડલધામની ધરતી ઉપરથી નરેશભાઈ પાસેથી શીખવો પડશે. અને એ પછી એક શબ્દ સમાજે જેમને નવાજ્યા, એ મેનેજમેન્ટ ગુરુ રૂપે આપણે સૌએ નરેશભાઈને જોયા છે. આપણે એમને એક તાળીઓના ગડગડાટથી વધાવ્યું. કવિઓ બહુ લખતા હોય ને હું થોડું આ બાબતમાં થોડો અલગ હોઉં છું બધા કાર્યક્રમોમાં, એટલે આપ સૌ જાણો છો. એટલે નરેશભાઈ માટે કહેવું હોય તો એમ કહું કે અડગ થઈને ઊભા રે અને બોલે નહીં બીજા બોલ, એના ત્રાજવે ન કરાય તોલ, એ કરોડ નર કોઈ કામના. કરોડો માણસની માથથી એકાદ નર એવો નીકળે કે એનું ત્રાજવે તોલ ન થઈ શકે, એનું મૂલ્ય ન થઈ શકે. આ સમાજ જો સાચા અર્થમાં એ વાતને સમજે, પકડે અને ચાલે તો નરેશભાઈ જેવો આ સમાજને પ્રગતિની દિશામાં લઈ જનારો કોઈ બીજો માણસ નથી. આપણા બધાના બંને હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટ સાથે નરેશભાઈને વિનંતી કરું મંચ ઉપર આવે. તેઓ મંચ ઉપર આવશે ત્યાં સુધી આપણો તાળીઓનો ગડગડાટ અવિરત રહેશે. સૌને જય માં ખોડલ. હરેશભાઈ હોય એટલે ભૂખ લગાડી દે પાછી. દશાબ્દી મહોત્સવના ભાગરૂપે આજે આખા ગુજરાતમાંથી પધારેલ સૌ મારા ભાઈઓ અને બહેનો, યુવાન મિત્રો, 2011થી શરૂ થયેલી આ યાત્રા, આમાં ઘણા ચહેરા મને દેખાય છે જે 11થી મારી સાથે જોડાયેલા છે અને એને એક એક પલની ખબર છે. પણ આનંદની વાત એ છે કે 11થી લઈ અને 17 સુધીના જે ચહેરાઓ, ખૂબ મોટો એમાં વધારો થયો છે આ 10 વર્ષની અંદર. આ ખૂબ આનંદની વાત છે. એટલે કોઈ એમ કહે કે તમે સફળ છો કે નથી, એ મહત્વનું નથી. તમને લોકો કેટલા સાથે રહે છે એ મહત્વનું છે. ઘણી બધી વાતો ભાઈ હરેશભાઈ કરી 17ની. એક વાત ખૂબ મોટી વાત છે જે મારે તમને કરવી જોઈએ. આજે 5 દિવસના કાર્યક્રમની અંદર 29 કમિટીઓ હતી, 29 કમિટીઝ, જે જુદી જુદી કામ કરતી હતી. ટ્રાફિકની હતી ને જમણવારની હતી ને આવી ખૂબ ને 29 જેટલી સમિતિ, એમાં ડૉક્ટરો પણ આવી ગયા. આ 5 દિવસ દરમિયાન મારો એક સેન્ટ્રલ જગ્યા હતી જ્યાં હું બેસતો અને દરેક સમાજ, ગુજરાતનો દરેક સમાજ, કોઈ સમાજ એવો બાકી નહોતો કે જેને ખોડલધામનું સન્માન કરવા નહોતું આવું. આટલા ટ્રાફિકની અંદર, આટલી વ્યવસ્થાની અંદર એ લોકો આવતા હતા અને સન્માન કરતા હતા.
મુખ્ય બાબત એ છે કે જે લોકો બહારના સમાજના આવીને પણ આપણી સાથે વાત કરતા હતા એમ કહેતા હતા તમારા સ્વયંસેવકોને સલામ મારવી પડે. ક્યાંય પણ અવિવેક નહીં, કંઈ પણ હાથ જોડીને જ વાત કરી છે. જ્યાં ટ્રાફિક જામ થાય ને કે ભાઈ સાહેબ ત્યાં નહીં જતા, ને તમે નહીં જઈ શકો. આ ભાવ અને લાગણી છે ને ત્યારે આવડો મોટો કાર્યક્રમ થયો હતો. અને કદાચ હવે તો આ ભાવને લાગણી આપણામાં વધી છે. એટલે હવે મને કોઈ ડાઉટ નથી જે એક સક્ષમ ટીમ, મારી પાસે આટલી મજબૂત ટીમ જ્યારે હોય ત્યારે કદાચ હું થોડોક આરામ કરું તો પણ વાંધો નહીં. અને એ 29 કમિટી પૈકી 5 દિવસની અંદર મારી પાસે એક જ વિષય ત્રીજે દિવસ આવ્યો હતો. ખાંભાલીડા ગામ પાસે એક એક્સિડન્ટ થયું અને થોડી ઇન્જરી વધારે થઈ હતી. ત્યાં થોડો ઝઘડાનો માહોલ થયો હતો. એક જ વાર 5 દિવસની અંદર 29 સમિતિમાંથી એક સમિતિ મારી પાસે મને આ ફરિયાદ કરી હતી કે સાહેબ ભાઈ તમારે આની અંદર ઉતરવું પડશે. આ બહુ મોટી ઘટના છે, નાની ઘટના નથી. લાખો લોકો એક પ્રાંગણમાં ભેગું થાય, લાખો વાહનો પાર્ક થાય. તમારી બસમાં પંચર પડે તો પંચર પણ ત્યાં સાંધીને તમને જવા દે. આ વ્યવસ્થામાં મારા સુધી કોઈ પહોંચે ને કંઈ પ્રશ્ન છે એ મોટી ઘટના કહેવાય. અને આ મા ખોડલના પૂરા આશીર્વાદ આપણા સમાજ ઉપર છે. ત્યારે 27માં મેં પહેલાં કીધું એમ કદાચ મારે આરામ કરવાનો જ રહેશે કારણ કે સક્ષમ ટીમ છે. અને સાથે મળી ત્યારે તો એક જ રથ હતો અને એ રથનો માહોલ લગભગ બધાએ જોયેલો છે. એનાથી વિશેષ માહોલ આ 3 રથ દ્વારા આપણે નિહાળશું આવતા દિવસોની અંદર. આપ સૌ ને કોઈ સૂચના કે કોઈ વિનંતી કરવાની જરૂર નથી કારણ કે આ પરિવાર છે. આપણા ઘરની અંદર લગ્ન હોય તો આપણે લાગી જ જવાનું, એમાં કંઈ મારે ને તમારે પૂછવાનું ન હોય. આ એકાદો જમાય ક્યાંક હોય કે ભાઈ મને, પણ એવું આપણે આમાં જમાય કોઈ નથી, ચિંતા નથી. અને કોઈ હશે ને તો એને દાળની કોમંડર કે દાળની બાલટી દઈ દેવી છે એટલે ભલે એનો કમર દુખતી રહે. પણ ખૂબ આનંદની વાત એ થશે કે આટલો મોટો સંગઠન અને આ જે આપણી વ્યવસ્થા ઊભી થઈ છે ખોડલધામની, એ વ્યવસ્થાની અંદર આ પ્રસંગ થવા જઈ રહ્યો છે. ત્યારે સફળતાની તો કોઈ બાબત જ નથી, કોઈ વિનંતીની બાબત નથી. પણ આપણા સ્વયંસેવકો ફરીથી, આપણી કમિટીઓ ફરીથી જે 17નું નજરાણું આપ્યું હતું એવું જ નજરાણું આપણે આખા ગુજરાતને આપી એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસરદાર પાટીદાર ખૂબ મોટો વિષય લઈને શિક્ષણ પાંખ આવી રહી છે. મને વિશ્વાસ છે જેટલું મેં એની પાસેથી સાંભળ્યું છે ને જોયું છે, કદાચ આપણા સમાજમાં 90% લોકોને આ ઇતિહાસની નહીં ખબર હોય. ત્યારે મને શિક્ષણ પાંખે વાત કરેલી કે આ પુસ્તકો પણ ગોતવા એટલા અઘરા હતા કારણ કે આપણા પુસ્તકોનું પણ આપણે કેર નથી લઈ શક્યા, આપણે એને સાચવી નથી શક્યા. અને ત્યારે પૂરી મહેનત કરી પુસ્તકો શોધી અને એનો આધાર ગોતી અને આ સરસ મજાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ પ્રોગ્રામ પણ ખૂબ સક્સેસ જાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય ભોજોડા. ખામીઓ ખમે અને બીજાની સામે નમે એ સૌને ગમે. આપણે સૌને ગમતા નરેશભાઈ પટેલનો આ સંદેશો આપણે સૌએ ઝીલીએ. નમવાની વાત છે, ઝૂકવાની વાત નથી. આ પાછું ક્લેરિફિકેશન પણ થઈ જાય તો એ વધુ ગમશે. તો ફરી એક વખત તાળીઓના ગડગડાટ વચ્ચે આપણે સૌ નરેશભાઈનો આભાર માનીએ. હું આપ સૌને એક વિનંતી કરું કે અહીંયાથી આભાર વિધિ થશે અને આભાર વિધિ પૂર્ણ થયા પછી રાષ્ટ્રગાન આપણે સૌ સાથે કરીશું અને પછી માતાજીના રથનું પ્રસ્થાન કરવા માટે નરેશભાઈ અને ટ્રસ્ટી મંડળ અને સૌ મહેમાનો આપણે સાથે જઈશું. તો આભાર વિધિ માટે હું વિનંતી કરીશ આદરણીય મંજુલાબેન સાવલિયાને. જય મા ખોડલ. શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવમાં પધારેલા આદરણીય ભાઈ શ્રી નરેશભાઈ પટેલ તેમજ સર્વે ટ્રસ્ટીઓ તેમજ વિવિધ પાકમાંથી પધારેલ મહેમાનો, દરેક જિલ્લામાંથી પધારેલ બહેનો અને ભાઈઓ, દરેક પાકમાંથી પધારેલ બહેનો અને ભાઈઓ, દરેકનું હું ખોડલધામ વતી આભાર માનું છું. તમે કિંમતી સમય આ તડકામાં અહીંયા ફાળવ્યો તે બદલ હું સહે દિલથી આભાર માનું છું. જય મા ખોડલ.
આભાર મંજુલાબેન. અને આપણે સૌ રાષ્ટ્રગાન માટે પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. હમણાં રમેશભાઈ ટીલાળાએ યાદી કરી હતી એ પ્રમાણે આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ રાષ્ટ્રગાનનો રેકોર્ડ દર્જ કરાવી ચૂક્યા છીએ અને આપણે સૌ હંમેશા રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કર્યું છે. ત્યારે હું વિનંતી કરીશ બધા સાવધાનની મુદ્રામાં ઊભા રહી જશે. બહેનોને ખાસ વિનંતી, બધું બરાબર બાકી, सावधानी मुद्रा में एक साथ राष्ट्र गीत शुरू करेंगे. शुरू कर. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की, वंदे वंदे. जगत जननी ईश्वरी माँ खोड़िया तातणिया वाली माँ खमकारी खोड़िया सोए लागणी गोबड़ी वाली त्रिशूल खपर धारी चंडिका चारणी जोग माया खोड़िया विख वारणी तारणी बेड़ो मगर सवारी वाली पावनी जगत जानो गंगा अवतार सोहे लाखणी लोबड़ी वाली त्रिशूल खपर धारी चंडिका चारणी जोग माया खोड़ियार विख वारणी तारणी बेड़ो मगर सवारी वाली पावनी जगत जानो गंगा अवतार एमा वखाणु खोडली जेनी जड़े न जोडली गामे गाम घरो घर घटो घट में पूजाय छोरू वडेरा छोटेरा वाला सरका सदाए मारी दया 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 छलका हे माता ने खमा खमा कोड़िया खमा तने खमा खमा कोड़िया खमा तने खमा खमा कोड़िया हे मानी तातणीए डाक वागे त्र्यंबाळू वराणे गळ धारा मा नगारा बाजे राज पराठो दधी डूंगरे देवले राजे ने हड़े नगरे साध सुनता सानो भी बोल दिए देवी को तारा संसारे बिरडी मीठी दया नो दरियो गाजे बरखे माया नो माड़ी मेघ बारे मां वदे हरियाली वेली भली आलू बेली देवी अनंत ब्रह्मांडे रही खेली रंग रास देवी अनंत ब्रह्मांडे रही खेली रंग रास देवी अनंत ब्रह्मांडे रही खेली रंग रास